હવે વાત કરીશું આરતીનું સ્થળ વિવાદનું વમણની। ખેડા યાત્રાધામ ડાકોરમાં ફરી એકવાર ઇતિહાસ બદલાયો। ડાકોરમાં પરંપરા બદલવાના નિર્ણય સામે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। રણછોડજીની આરતી ઉતારવાની પ્રથાને બદલવામાં આવી છે। કમિટી દ્વારા આરતીમાં વારાદારીના સ્થાનમાં ફેરફાર કરાયો છે। નીચે ઊભા રહીને આરતી ઉતારવાનો કમિટીએ નિર્ણય લીધો છે। પહેલા સિંહાસન ઉપર ઊભા રહીને વર્ષોથી આરતી ઉતારવામાં આવતી હતી અને વર્ષો જૂની ચાલતી પ્રણાલી બદલવાના નિર્ણયથી અત્યારે ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે। ઇતિહાસમાં પહેલી વખત ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી છે। વારાદારી સેવક દ્વારા આરતી ઉતારવાની સાથે જ વિરોધ થયો છે। જે જગ્યા છે સિંહાસન ઉપર ઠાકોરજીના સન્મુખ ત્યાંથી અમે ઉતારતા આવ્યા છીએ, પરંતુ કમિટી પ્રશાસન દ્વારા અમને ગઈકાલે પત્ર પાઠવવામાં આવ્યો અને આજથી આરતી સિંહાસનની નીચે ઉતરી અને કરવાની રહેશે એવું અમને પોલીસ પ્રોટેક્શન સાથે એવું ઠરાવવામાં આવ્યું। ડાકોર મંદિરની આરતીનું સ્થળ બદલાતા વિવાદ થયો છે। ડાકોર મંદિર મેનેજમેન્ટ જગદીશ દવેનો મોટો દાવો છે કે સમગ્ર વિવાદ ખોટી રીતે ઊભો કરાયો છે તેવું મેનેજર જગદીશ દવે જણાવ્યું છે। વૈષ્ણવોના હિત માટે આ પ્રથા બદલાવવામાં આવી છે। કેટલાક સેવકો આરતીનો ભાવ નહોતો જાળવતા ત્યારે મંદિર સ્કીમમાં દૂરથી આરતી ઉતારવાની જોગવાઈ છે। તાજેતરની ઘટનાઓ અને રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજે જે વ્યવસ્થા કરવામાં આવી છે ઠાકોરજીના શ્રીઅંગની સાચવણીના ભાગરૂપે છે। શ્રીઅંગના સાચવણીના ભાગરૂપે આરતી દૂરથી એટલે કે નીચે ઉતરીને સન્મુખ ઉતારવાની એની જોગવાઈ સ્કીમો પણ કરવામાં આવેલી છે કે સન્મુખથી આરતી કરવાની છે। એટલે જે વારાદારી છે આરતી તો જે સમય થાય છે એ સમય થઈ છે, ઠાકોરજીને એનો પરિશ્રમ ના પડે। અને પુષ્ટિ સંપ્રદાયમાં પણ 3.5 આટાની આરતી છે। મને ખબર છે ત્યાં સુધી ઠાકોરભાઈ સંચાવાળા તરીકે ઓળખાતા 3.5 આટા આરતી કરતા હતા। અત્યારે તો 2 આરતીઓ ગવાય છે। ત્યાં સુધી ઠાકોરજીને એ એક પગે ઉભા રહે છે અંગૂઠા ઉપર આરતી દરમિયાન, એવો ભાવ છે પુષ્ટિ સંપ્રદાયનો। તો ઠાકોરજીને વધારે પરિશ્રમ ના પડે એટલા માટે 3.5 આટાની આરતી હતી। તો આપણી સાથે ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, ડાકોર મંદિરની આરતીનું સ્થળ બદલાતા હવે ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે। સાથે સાથે ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવે કહી રહ્યા છે કે વૈષ્ણવોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। દીપિકા, કહી શકાય કે ડાકોર એટલે આસ્થાનું કેન્દ્ર અને ઠાકોરજીની આરતીની જે પરંપરા બદલાઈ છે એને કારણે છેલ્લા 2 દિવસથી જે કચવાટ છે એને અંતર્ગત આપણે જે ડાકોર ટેમ્પલ ટ્રસ્ટના મેનેજરનો પણ સંપર્ક કર્યો। એમણે પણ કહ્યું છે કે આ એક વ્યવસ્થાનો ભાગ છે, પણ અચાનક જ્યારે પરિવર્તન કરવામાં આવે ત્યારે વૈષ્ણવોમાં આ એક અવાજ ઉઠ્યો છે કે અચાનક કેમ। અને એમનું જે કહેવાનું છે કે એ પીઠ બતાડવાની જે વાત થઈ છે કે આરતી વૈષ્ણવો પણ ઉતારતા એટલે આ બદલાવું પડ્યું, પણ આખો જે સ્કીમ છે એ બદલાવાનો એક આખો વિવાદ છે એ છેલ્લા 2 દિવસથી આ એક ચર્ચાને ચકડોળે છે। અને અગાઉ પણ થોડા સમય પહેલા પણ એક ડાકોર ટેમ્પલ ટ્રસ્ટને લઈને વિવાદ થયો હતો અને શ્રદ્ધાળુઓ જે આસ્થાને લઈને આવે છે ત્યાં ટેમ્પલ ટ્રસ્ટ પોતાના મનસ્વી રીતે નિર્ણયો લે છે, કોઈના કહેવાથી લે છે, કોઈની ભલામણ હોય છે। આ તમામ પ્રશ્નો અત્યારે ઉઠ્યા છે। જ્યારે હવે ફાગ ઉત્સવ આવી રહ્યો છે, હોળીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે આરતીની પરંપરામાં ફેરફાર લોકો માટે એક તર્ક વિતર્કો સર્જે છે। ભલે મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા આપી છે, પણ હજુ કંઈક આમાં ફેરફારમાં કંઈક રંધાયું હોવાની પણ વાત વહેતી થઈ છે। આની તપાસ થવી જોઈએ અને ખાસ કરીને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કે અન્ય લોકોએ મધ્યસ્થી કરી અને આવી પરંપરા બદલતા પહેલા સ્થાનિક ટ્રસ્ટીઓએ સરકાર અને વહીવટીતંત્રને સાથે રાખવું જોઈએ એવો પણ સુઝાવ વૈષ્ણવ આપી રહ્યા છે। જી આભાર ધર્મેશ, વિગત સાથે જોડાયા તે બદલ। ડાકોર મંદિરની આરતીનું સ્થળ બદલાતા હવે વિવાદ જે છે તે વધી રહ્યો છે। સુધીરભાઈ પંડ્યા આપણી સાથે દીપિકા જોડાયા છે, પૂજારી સેવક છે। સુધીરભાઈ, આ એક વર્ષોથી જે પરંપરા હતી ડાકોરજીમાં એ આરતીનું સ્થળ બદલાયું છે, લોકોમાં અટકળો ઘણી તેજ થઈ છે, ફાગ ઉત્સવ આવી રહ્યો છે, શું કહેશો? જી, જય રણછોડ। જય રણછોડ। હા, હવે આજે અમને લોકોને ગઈકાલે સાંજે બપોરના સમય પછી એ મંદિર દ્વારા અમને એક પત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું કે આવતીકાલથી તમારે નીચે ઠાકોરજીના સન્મુખ જે અમે વર્ષોથી અમારા પરંપરા પ્રમાણે
સ્થાપિત રીત રિવાજ પ્રમાણે સિંહાસન ઉપરથી ઠાકોરજીના સન્મુખ એટલે કે ફેસ ટુ ફેસ ઉભા રહીને જે અમે આરતી કરતા હતા, એના બદલે અમને લોકોને નીચેથી સિંહાસનની નીચેથી આરતી કરવાનો આદેશ આપવામાં આવ્યો. અમે આ અંગે વિરોધ પણ નોંધાવ્યો છે અને આપણા યાત્રાળુઓને, દર્શનાર્થીઓને અને ઠાકોરજીની મર્યાદામાં કઈ અવરોધ ના થાય એના માટે અમે વિરોધ સાથે આજે નીચેથી આરતી ઉતારી છે. સુધીરભાઈ, આ જગદીશભાઈ દવે જે કહી રહ્યા છે, ટેમ્પલ ટ્રસ્ટના મેનેજર, એક બતાડી રહ્યા છે કે વૈષ્ણવ અમુક આરતી ઉતારતા એટલે આ ફેરફાર કરવો પડ્યો, અને બીજો પીઠ શબ્દ આવે છે, એ શું છે? જી, આપનો સવાલ ફરીથી જરા કહેશો પ્લીઝ? જગદીશભાઈ દવે જે છે, સુધીરભાઈ, હાજી, એ મેનેજર એવો બચાવ કરે છે કે વૈષ્ણવ પણ આરતી ઉતારવા લાગતા હતા એટલે મેં આ ફેરફાર કર્યો છે, અને બીજું પીઠ શબ્દ વાપર્યો છે કે આ પીઠ શબ્દથી હવે ફેરફાર એટલે કરવો પડ્યો, અને પીઠ શબ્દ શું છે? વૈષ્ણવ પહેલા એમના પહેલા મુદ્દાનો હું જવાબ આપું કે વૈષ્ણવો આરતી ઉતારતા હતા એવું તો અમે વિડીયોમાં કે એમાં કઈ વૈષ્ણવો પેરેલલ આરતી ઉતારતા હતા એવું તો અમારા ધ્યાનમાં નથી આવ્યું. એ કયા સંદર્ભમાં કહે છે કે વૈષ્ણવ આરતી ઉતારતા હતા એ હજુ પણ સમજાય નહીં એવી વાત છે. કારણ કે આરતીનો હક જે છે એ સ્કીમ રૂલ, ડાકોર ટેમ્પલ કમિટીના સ્કીમ રૂલ પ્રમાણે અમારે શ્રીગોળ સેવકોએ જ કરવાની હોય છે, અને એ આરતી અમારા સિવાય કોઈ કરતું નથી. એ સ્થાપિત રીત રિવાજ છે, અને જે જગ્યા છે એ પણ અમારા સ્થાપિત રીત રિવાજ પ્રમાણે વર્ષોથી ચાલતી આવતી પ્રમાણે અમે એ જગ્યાથી કે બીજા કોઈ વૈષ્ણવો કઈ આરતી ઉતારવા નથી આવતા અહીંયા મંદિરમાં અંદરની બાજુ. જી, બીજો પ્રશ્ન મેં પીઠ વાળો પૂછ્યો છે. પીઠ શબ્દ વાપરી અને શું કહેવા માંગે છે, કારણ કે એમનો કહેવાનો શું પ્રશ્ન છે એક તો બહુ ખ્યાલ આવે એવું નથી, પહેલી વાત. બીજી વાત, અમે વર્ષોથી સુધીરભાઈ વચ્ચે રોકવા માંગીશ. જગદીશભાઈ દવે શું કહ્યું, જે ટેમ્પલ ટ્રસ્ટના જે મેનેજર છે એમણે શું કહ્યું? જી, અચ્છા સુધીરભાઈ, ફરીથી પૂછવા માંગ્યું છે કે આપ વર્ષોથી આ પૂજાની પરંપરા નિભાવો છો, અચાનક ફેરફાર કરવાનું કારણ શું હોઈ શકે? જી, તો દીપિકા, કહી શકાય કે જે પૂજારી સેવક છે એમણે આપણી સાથે જે વાત કરી છે, વર્ષોની પરંપરા છે, શ્રદ્ધાળુનું એક જેને કહીશ કે આસ્થાનું કેન્દ્ર છે એવા ડાકોર મંદિરમાં અચાનક આરતીના જે સિંહાસન ઉપર થતી હતી એને બદલે બીજી જગ્યાએ કરવામાં આવી છે. જે ટેમ્પલ ટ્રસ્ટ કમિટીના જે વ્યક્તિ છે, જે જગદીશ દવે, એ કહી રહ્યા છે કે આ થોડી અવ્યવસ્થા થતી હતી એટલા ફેરફારો કર્યા છે, પણ વિવાદ છેડાયો છે. વિવાદમાં સરકાર, વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ શું ઉકેલ કાઢે છે એ જોવાનું રહ્યું. જી દીપિકા. જી ધર્મેશ, આભાર જોડાયા તે બદલ. એટલે કે જગદીશ દવેનો દાવો છે કે સમગ્ર વિવાદ ખોટી રીતે ઉભો કરવામાં આવ્યો છે. વૈષ્ણવોના હિત માટે આ પ્રથા બદલાવવામાં આવી છે, એટલે કે વર્ષો જૂની આ પ્રથા બદલાવતા હવે ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક સેવકો આરતીનો ભાવ નહોતા જાળવતા તેવું પણ જગદીશ દવે જણાવ્યું છે. મંદિર સ્કીમમાં દૂરથી આરતી કરવાની જોગવાઈ છે. તાજેતરની ઘટનાઓ અને રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે વર્ષો જૂનો આ નિર્ણય બદલાતા હવે ભક્તોમાં પણ રોષ છે. પણ શા માટે આ પ્રથા બદલાવવામાં આવી રહી છે તેને લઈને પણ અનેક સવાલો છે. અચાનક આ પ્રથા કેમ બદલાવવામાં આવી તેને લઈને પણ અનેક સવાલો છે. તો આપણી સાથે ડાકોર મંદિર મેનેજર જગદીશ દવે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, જે રીતે આ સમગ્ર વિવાદ થયો છે, આપનું કહેવું છે કે આ સમગ્ર વિવાદ ખોટી રીતે ઉભો કરવામાં આવ્યો છે, વૈષ્ણવોના હિત માટે આ પ્રથા બદલાવવામાં આવી છે, આપની પ્રતિક્રિયા? પહેલું તો તમને કહી દઉં કે તમે જે વારાદારીનો પ્રશ્ન પૂછ્યો કે વૈષ્ણવ આરતી ઉતારતા હતા, એવી મંદિરમાં કોઈ વૈષ્ણવો આરતી ઉતારતા નથી સમાંતર. વૈષ્ણવો નહીં પણ મંદિરના જે સેવક વારાદારી હોય એ નિયમ મુજબ સન્મુખ આરતી ઉતારવાની છે. ડાકોર ટેમ્પલ કમિટીની પ્રીવી કાઉન્સિલે નક્કી કરેલી સ્કીમ છે, અને સ્કીમમાં જોગવાઈ છે કે સન્મુખથી આરતી ઉતારશે. અને એ મુજબ હાલ હમણાં વચ્ચે તાજેતરમાં જે ભાઈ સુધીરભાઈ પંડ્યા છે એમના પુત્ર દ્વારા આરતી ઉતારતી વખતે એક સેવક ભાઈનો કેસ થઈ જવા પામ્યો હતો, અને એને લઈને ઘટના ઘટી હતી, અને એવી દુર્ઘટના ફરીથી મોટી ઘટના ના ઘટે એ ધ્યાને લેતા તથા વૈષ્ણવોને દર્શન સારી રીતે થાય, વચ્ચે ઉભા રહીને આરતી કરતા હોય છે, એટલે વૈષ્ણવોની ઘણીવાર અમારી જોડે ફરિયાદો પણ હતી. અને સ્કીમનો અમલ કરવાનો કે સન્મુખ આરતી ઉતારવાની છે એ બધી જોતા અને દ્વારકાથી માંડીને બધે આરતી સન્મુખથી ઉતારવામાં આવે છે, નીચેથી. ઠાકોરજીની સન્મુખ જોડે ઉભા રહીને આરતી ઉતારવાની નથી. ઠાકોરજીથી નીચે, આપણે તો નીચા જ છીએ,
ઠાકોરજી મહાન છે, ઠાકોરજી હરતા કરતા ને સમા હરતા છે એમના આપણા હિન્દુ સનાતન ધર્મના. એટલે ઠાકોરજીનું મર્યાદા જાળવવા માટે આપણે એનાથી એક સ્ટેપ નીચે ઉભા રહીને આરતી ઉતારવી જોઈએ. પણ જગદીશભાઈ, અચાનક આ બદલાવ શા માટે? આ પ્રથા કેમ અચાનક બદલાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? એ જે વચ્ચે ઘટના ઘટી ને હમણે એની નોંધ ભાઈ સુધીરભાઈ પંડ્યા જે હાલ હમણાં તમને સ્પીચ આપી, એ મહારાજા સુપુત્ર જયારે આરતી ઉતારતા હતા ત્યાં બીજા વારાદારીના ખેસ સુધી આરતી લઈ જતા એમનો ખેસ સરગવા પામ્યો હતો. પણ જગદીશભાઈ, એક બે લોકોના કારણે આખી આ વર્ષો જૂની પ્રથા બદલાવી એ કેટલી યોગ્ય નથી? આરતી તો બરોબર એ જ ટાઈમે થાય છે, એ જ ભોગમાં આરતી થવાની અને સ્કીમની જોગવાઈ જ છે સન્મુખથી આરતી ઉતારવાની. અને બધા વચ્ચોવચ્ચ આવીને આરતી ઉતારતા હતા એટલે વૈષ્ણવ પણ ફરિયાદ કરતા હતા અમને કે ભાઈ આ એમના પીઠના કે એમના પાછળના ભાગના અમારે દર્શન કરવાના છે. પણ વૈષ્ણવો ફરિયાદ કરતા હતા જગદીશભાઈ, પરંતુ લાખો ભક્તોની આસ્થા ડાકોર મંદિર સાથે જોડાયેલી છે, તેમનું શું? આસ્થા સાથે કોઈ ખિલવાડ નથી, આસ્થા સાથે કોઈ ખિલવાડ નથી. જી જગદીશભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો આ તાજેતરની જે ઘટનાઓ જે ઘટી હતી, અનેક રજૂઆતો હતી અને તેના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવે જણાવ્યું છે. કેટલાક સેવકો આરતી ઉતારતા પીઠના દર્શન થાય છે તેવું પણ મેનેજરે જણાવ્યું. તાજેતરમાં જે ઘટનાઓ બની હતી તેને અનુસંધાને આ નિયમ બદલાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.